આમાં ધુમ્મસમાં અમે રસ્તો ભૂલી ગયા ગાઈસ. પેલો જતી રખડતો ગાઈસ, રસ્તો જ નથી દેખાતો, ભૂલી ગયા ગાઈસ, બીજા રસ્તે નીકળી આવ્યા. અહીંયા આવીને લાગતું છે કે ગાઈસ ક્યાં આવી ગયા અમે. જો ગાઈસ ચારે બાજુ ડુંગર અને આખું ધુમ્મસ, ઉપર વાદળા દેખાય છે ગાઈસ. શું વ્યૂ છે તમે એકવાર જુઓ ખાલી. તો ગાઈસ અમે આવ્યા છે ડુંગર ફરવા માટે એમ આપણા પ્રાંજલભાઈ. તો ગાઈસ સામેનું વ્યૂ જોઈને તો વિચાર કરો આમ કે કેવું વ્યૂ છે આમ. જો તો ખરા સામે ગાઈસ આખું ધુમ્મસ ધુમ્મસ, ડુંગર ઉપર ગાઈસ જો વાદળો એકદમ કેમ લાગતા હે. તો ગાઈસ ડાયરેક્ટ જે આપણે ઉપરથી જોઈએ કે કેવું વ્યૂ દેખાતું છે આમ. તો ચાલો જઈએ ઉપર આમ. A few moments later. ગાઈસ જ્યાં કૂવો મળ્યો છે, કૂવામાં આખું પાણી ફૂલ થઈ ગયું છે ગાઈસ. જો ને કૂવામાં પાણી ફૂલ ઉપર સુધી આવી ગયું ગાઈસ. જવાનું છે ડુંગર ઉપર આ બાજુ ગાઈસ. મજા તો છે આવી રીતે ફરવાનું ગાઈસ. ઓકે સાચી વાત, મોજ મોજ ગાઈસ. રેનકોટ મૂક્યો ને વરસાદ ચાલુ થઈ ગયો. થોડું આવ્યા કરતો તો હવે રેનકોટ મૂક્યો ને વરસાદ ચાલુ થઈ ગયો. હાય ગાઈઝ, પહાડોની મજા. વરસાદમાં ઘરે ઘરે બેસી રહ્યો કંઈ મળવાનું નહીં, તો આવી મજા લઈએ અમે આમ. ઘરે બેસીને શું કરવાના એમ, આખો દિવસ પથારે અમે ઊંઘ્યા. એના કરતા ફરો ડુંગરોની મજા લો. એ ધોધ 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 ગાઈઝ, ધોધ દેખાડી ગયો. ધોધ 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 ગાઈઝ, અને ધોધ બતાવે ધોધ. ભાગો ભાગો ભાગો, દૂરથી જરા ગામ સુધી દેખાય, એથી બહુ મોટો દેખાતો છે. ગાઈસ તમને પેલો ધોધ બતાવું જરાક વાર એને હજી ગયા ને તે રહ્યો. વિચાર કરો ગાઈસ, બાકી આમનું વ્યૂ જોવો તમે કેમ વ્યૂ લાગે. થકાડી નાખો. વ્યૂ देखने के लिए भागे भागे चले आए. ભાગે ભાગે ચલે. ચાલો હજુ તો ને ઉપર ચડવાનું છે આપણે ઉપર. ગાઈઝ 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 શું વ્યૂ છે ગાઈઝ. જો સામે ડુંગર તો દેખાતું તો ત્યાં આખો ધુમ્મસથી પૂરો ધપાઈ ગયો હતો. કેમ લાગ્યું ઓય ભાઈ, બોલતા ખરો કેમ લાગ્યું યાર. અરે જન્નતમાં આવી ગયા છે એવું લાગતું છે ગાઈઝ. ત્યાં રસ્તાએથી સીન જોઈને વિચાર કરું ક્યારે પહોંચાય ડુંગર ઉપર જોવા મળે. રસ્તા પર તો એટલું જોરદાર સીન આવતું હતું ને કે ખાલી તમે ગાઈઝ ઓરિજિનલ જો ને તમને ખબર પડે આમ કે કેટલું ભારે વ્યૂ છે આમ. તો કંઈ નહીં ગાઈઝ, આજે કયા ડુંગર પર આવ્યા કહેવાનું નથી, તમે ખાલી વ્યૂ જોવો. ઓકે નહીં, આપણે ડુંગર પર આવ્યા તે નહીં કહેવાનું કયા ડુંગર પર આવ્યા હે ને. તમને જો તમે ખાલી કોમેન્ટ કરજો કે કયો ડુંગરનું વ્યૂ છે આમ. બાકી ગાઈઝ સામેથી જો ને ગાઈઝ પેલો જણું પડતું છે તે જો ને આજો આજો ખાલી તમે. તો જે હજુ ઉપર જઈએ, ચાલો હજુ ઉપર જઈને ઉપરથી બતાવે. હજુ તો ગાઈઝ અડધું ચડ્યા અડધું ને સામેની વ્યૂ એટલે બહુ ભારે છે. ચાલો ઉપર જઈએ, ડાયરેક્ટ ઉપર ચડીને ઉપરથી વ્યૂ બતાવતો હતા. ચાલો ગાઈસ. આપણા રીપુભાઈ થાકી ગયા છે. ગાઈઝ આપણે થાકીએ નહીં, હું કહીએ થાકીએ નહીં આપણે કોઈ દિવસ. ગાઈઝ તમે વ્યૂ જોવો ખાલી એકવાર, ખાલી વિડીયોમાં જોવો, તમે આવતા નહીં લાગે. ગાઈઝ ઈચ્છા થઈ ફરવાની ડુંગર ઉપર, રાતો રાત અમારો બેનો પ્લાન થઈ ગયો. હવે ગાઈઝ અમારો પ્લાન એટલો મજબૂત ને, ભલે વરસાદ આવે કે નહીં આવે, પ્લાન કોઈ દિવસ ચેન્જ નહીં થાય, કેન્સલ નહીં થાય એમ કે બીજી જગ્યાએ બીજી વાર જવાનું એમ બીજા દિવસે એમ ચેન્જ નહીં થાય એમ. એકવાર થઈ ગયો ફિક્સ, એવી રીતે પ્લાનિંગ થાય એમ. એકવાર કહી દીધું કે જવાનું તો જવાનું એમ.
બીજી अपने વાર बात पे कायम रहना હા તો ફરાય, બાકી પછી પછી કરીને રે પછી ભાઈ ઘરના ના પાડે, પછી આ કામ છે તે કામ છે, તો કોઈ દિવસ નહીં જવાય, યાદ રાખજો. ચાલો તો હવે થોડુંક રહેલું છે, બાકી સ્પીચ આપવા તો બહુ ભારી વાળી જાય. શું કે તમારે? દેખાય નહીં. ગાયબ ડુંગર થોડુંક રહેલું છે પહોંચવાનું. જો કે હું વ્યૂ છે ચીકણાઈ પટ્ટે તો ગાઈઝ વિચાર્યું નહીં હતું કે આવું વ્યૂ જોવા મળશે અમને, કેમ કે 2 દિવસ છે ને વરસાદ નહીં હતો એમ, તો અમારો પ્લાન થયો કે ચાલો જ જવાનું એમ, ત્યાં જવું એમ. અમારે રાત્રે જ પ્લાન થયો રાતના, તો રાત્રે જ પ્લાન થયો કે અમે જવાનું એમ ફરવા માટે, પણ ક્યાં જવાનું એ ખબર નહીં એમ. તો અમે નીકળી પડ્યા, જે ડુંગર દેખાય ડુંગર પર ચડી આવવાનું. તો રસ્તામાં ત્યાંથી હાઈવે થયા, ડુંગર દેખાઈ ગયો, લોકોને પૂછી લીધું ક્યાંથી જવાય એમ, તો પહોંચી ગયા ડાયરેક્ટ ડુંગર ઉપર. વ્યૂ જોવો એકવાર તમે. તો અમારું નક્કી નતું અમે ડુંગર આ ડુંગર પર આવશું એમ, તો આવી ગયા એમ. તો કોમેન્ટ કરજો ગાઈસ કયા ડુંગર પર આવ્યા છે. નામ નથી કહેવાનું આજે, નામ નહીં લૂંગા હા, નામ નહીં લૂંગા, જો હો જાયગા, નામ નહીં લૂંગા. જે રસ્તાથી જો વ્યૂ જોઈને આવ્યા ને અમને એટલું એક્સાઇટમેન્ટ થયું ને કે ક્યારે પહોંચાય ડુંગર ઉપર એમ. બાકી આ વ્યૂ તો જુઓ તમે એકવાર, આ વ્યૂ જુઓ તમે. આવા વ્યૂ જોવાનો હોય એમ. અમે વગર પર પૈસાના બી આવા વ્યૂ જોઈએ. શું કહેવાય? खाली जेब में फूटी कौड़ी नहीं है फिर भी हमको घूमना है और गाइस આખું ધુમ્મસથી ઘેરાઈ ગયું ડુંગર ઉપરનું કંઈ દેખાતું છે કે જો તમને વિડીયોમાં એવું લાગતું, બાકી આખું ધુમ્મસ દેખાતું. એવી જગ્યા અમે છે, વિચાર નથી આવતો કે ગાઈસ આવું વાતાવરણ જોવાનું મળશે અમને. કસમ એ મચ્છર કી કાટ રહા હે, બહુ મચ્છર છે ગાઈસ. બાકી ગાઈઝ વિચાર્યું નહોતું કે આવું વ્યૂ જોવાનું મળશે અમને, કેમ કે 2 દિવસ વરસાદ જ નહીં હતો એમ. તો અમે પ્લાન કર્યો કે ચાલો જવાના ડુંગર ઉપર ફરવા એમ, મસ્ત વ્યૂ જોવું આવું. સવારથી જ વરસાદ ચાલુ, દે વરસાદ દે ભરમસાટ. તો બી ગાઈઝ અમારો પ્લાન કોઈ દિવસ કેન્સલ નહીં થાય. પહોંચી ગયા અમે ડાયરેક્ટ ડુંગર ઉપર. તો પ્લાન બનાવ્યો રાતોરાત, પહોંચી ગયા બીજે દિવસે ડુંગર ઉપર. આવી રીતે પ્લાનિંગ થાય ગાઈઝ, એકવાર પ્લાનિંગ થઈ પછી કેન્સલ નહીં થવું જોઈએ આમ. और कितना है रे भगवान, बहुत है ચડવાની બી મજા આવતી છે અને વ્યૂ જોવાની મજા આવતી છે. જેટલું ઉપર જતા છે ને આજુબાજુ કંઈ દેખાતું જ નથી, ધુમ્મસ ત્યાં આખું ઢકાઈ ગયેલું છે ડુંગર. જો તમે કઈ દેખાતું છે કે જો તમે વિચાર કરો, અંદાજ લગાવો કેટલો ધુમ્મસ છે. કાંઈ નહીં તમને મેં બતાવી દઉં કેવો ધુમ્મસ છે તે. તમે ઘર બેસીને જુઓ. ઓકે, ઘરે બેહીને ટીવી પર મજા માણો, ફોનમાં જો, ટીવીમાં જો. તો ચારે બાજુ ધુમ્મસ નીકળ્યું છે, ઉપર જાય ને ઉપરથી જોઈએ કેવું વ્યૂ છે. તો ચાલો ઉપર જઈએ હવે આપણે, બાકી બહુ જોરદાર વ્યૂ છે ગાઈસ. જો તમે જોઈ શકો વિડીયોમાં આખું ધુમ્મસ નીકળ્યું છે. ચાલો ઉપર જઈને ઉપરથી વ્યૂ જોઈએ. ઘણું જવાનું છે ઉપર હજુ, ચાલો ઉપર જઈએ. फॉग जो તમે ફોગ, चारों तरफ कोहरा ही कोहरा, घूम गए हैं बादलों की गहराई में. चारों तरफ कोहरा ही कोहरा, घूम गए हैं बादलों की શું કહેવાય ને, बादलों की सफेदी में सफेदी में ये बढ़िया था गुरु. गाइस व्यू देखो, नहीं बताई શકો તે બાજુ, કેમેરો નહીં કરી શકું મેં, પાણી ઘૂઈ જતું. અમે એમ જ વ્યૂ જોઈ લેતો. ટ્રેકિંગની મજા તો અમે અસલી મજા જ લેતા છે વરસાદમાં. આને કહેવાય પ્રોપર ટ્રેકિંગ. પ્રોપર ટ્રેકિંગ ની પલ્લાવાનો ડર નહીં, પેલો નહીં શું કે गाइस हो जाता है कभी कभी. હવે છે ને રસ્તા વગર ટ્રેકિંગ મારતા છે, વિધાઉટ રસ્તા.
નહીં મળે એમ જ. અહીંથી ચડ્યા લાગે. તો ગાઈઝ વરસાદ હોય ને રેનકોટ પહેરી જતા તો શું મતલબ કે પડ્યા હોય એનો એમ. તો અસલી મજા આવી રીતે કરવાની એમ કે રેનકોટ ને મૂકી દેવાનું ગાડી પર, ફરવાનું પલ્લા જો હોગા દેખા જાયગા. કલ કા કલ જાને, આજ કા આજ હમ જાને. ચાલો ગાઈઝ, તો હવે ફાઇનલી ડુંગરની ટોચ ઉપર પહોંચી ગયા છે. થોડું જ છે ગાઈઝ. હવે જુઓ થાકાવી તો લાયકો બાકી વ્યૂ તો ખરેખર છે કે ગાઈઝ જુઓ તમે. ऐसे मजाक करते हुए हम આ બાજુ જતો એને આપણે બાકી રાખીએ કે જવાના દોડતા ગાઈઝ મેન વ્યૂ પોઈન્ટ પર પહોંચી ગયા અમે. ભાગો ગાઈઝ રિસ્કી તો છે કે કેમ કે ડુંગર જો એકદમ ઢળાન વાળો છે. આ જો શકો ગાઈઝ એકદમ સીધું છે સીધું. Oh shit, not good. જીએ ભાગ્ય मैं भागा सा. एंजॉय एवरी मोमेंट गाइस, क्योंकि ये पल दोबारा आने वाली नहीं है गाइस. આ મોસમ છે ને, આ જે વાતાવરણ આજનું છે એ બીજી વાર આવું ત્યારે ખબર નહીં કદાચ જોવાનું મળે નહીં મળે. તો આજે છે તેનો ભરપૂર મજા લઈ લઈએ એમ આપણે. ઓકે ગાઈસ, આ બાજુ જો ને થોડું ધુમ્મસ થઈ ગયું તો જો ને આજુ ને ગાઈસ એક વાત કહો તમને ગાઈસ, એક વાત કહો ગાઈસ, કોઈ બી આ તમે ડુંગર પર ફરવા આવો ગાઈસ, આ બધું કચરો કરવા નાખો તો ભાઈ. આ જો ને અહીંયા કેટલું બધું કચરો આ ડુંગર પર આવ્યા ને બધું ખાઈને નાખી ગયા છે ગાઈસ. તમે એવું નહીં કરો ગાઈસ, પાછું ઘરને એક જગ્યાએ મૂકી દો કોતરી બાંધને અને આમ લાગે ત્યાં ફરવા આવો સારું છે. તો ગાઈસ ગંદુ નહીં કરો તમે. આ જો બધું ગંદુ બહુ કર્યું છે આ લોકોએ જે આવ્યો હશે. બાકી ગાઈસ વ્યૂ તો બહુ જોરદાર છે. જો આખો ધુમ્મસ તમે વિડીયોમાં જોઈ શકો ગાઈસ. આ બાજુ તો કાળું થઈ ગયું ગાઈસ. જો ને અંધારું પડી ગયું એવું લાગે. જો ને દેખાતું જ નથી. આ જો આ બાજુ તો કઈ પેલું સામેના ડુંગરો એટલા બધા છે એક બી નથી દેખાતો. गाइस ये व्यू और ये हमारा बंदर. क्या नजारा है. ગાઈઝ તો ફાઇનલી એટલો ધુમ્મસ છે ને નીકળે આપણે નીચે એમ. કેમ કે અહીંયા કેમેરો ખોલે પાણી પડ્યું હશે. કેમેરો ખોલે પાણી પડ્યું. આ સાઈડમાં દેખાતું હશે તમને પાણી પડ્યું હશે. એવી હાલત છે શૂટ કરી દે કરે એમ. તો હવે નીકળી જાય નીચે. કદાચ નીચેનું મળે તો ઠીક. બાકી ગાઈઝ વ્યૂ एक नंबर. ગાઈઝ કોમેન્ટ કરો તો કયો ડુંગર પર આવ્યા હશે તમે. અમે ગાઈઝ જવાનું મન નથી થતું પણ હું બધું જાવતું છે. ડાન્સ કરો તું બ્રેક ડાન્સ. અહીં ક્યાં અંદર આપણે શોર્ટકટમાં આવેલા. અહીંથી આવલા તો હું કરે નહીં કેમથી નીકળી છે. ફાઇનલી હવે આપણે નીચે ઉતરી છે ધીમે ધીમે. કેમ કે ગાઈઝ હવે છે ને પાણી બહુ પડતું છે. આ જો કેમેરા પર પડ્યા ખોતું છે તો નીચે નીકળી છીએ હવે. બાકી વ્યૂ બહુ જોરદાર છે. ચાલો નીચે જઈએ ગાઈઝ. હું કેવો તમારે બે રસ્તો ભૂલી ગયા એના માટે. ઓય કઈ કહેવાનું હોય તમે. ઘણી મજા આવતી છે. ભલે રસ્તો ભૂલી ગયા હતા કઈ નહીં. ધુમ્મસ જો આવા ધુમ્મસ અમે રસ્તો ભૂલી ગયા. અમે હોતા રસ્તો આપણે બેર ગિલ્સ ના માણસ છે ભાઈ. પેલા મેન એના બધી ટ્રેનિંગ લઈને આવેલા છે. એટલે કેમ કે મેન વર્સિસ વાઇલ્ડ પેલું જોવાનું એમ તો ખબર પડે રસ્તા. ગાઈઝ ये नदी है ना, ये गांव तक पहुंचा देगी आपको. એમ કહેતા હતા ને પેલો ગ્રીડ એમ કે પેલો શું કહે મેન વર્સિસ વાઇલ્ડ. તો જબ ભી આપ લોગ ઘૂમ જાઓ, જ્યારે બી આપણે ખોવાઈ જાય પાણીની તલાશ કરવાની. નદીનો સહારો લેવાનો એમ. એ પાણી તમને ગાંવ સુધી પહોંચાડી દે. હા એમ એનો નિયમ લઈને અમે ચાલતા જ હવે. એ યાદ આવી ગયું એમ. તમને પાણી દેખાઈ ગયું. આર્યો પાણી દેખાઈ ગયેલું છે. એને ફોલો કરતા નીકળી ગયા હવે. તો ચાલો જઈએ ગાઈસ. શોર્ટકટ અમે ગયા તો પેલી સાઈડ આમથી શોર્ટકટ નીકળી આવ્યા. એ આ ધોધ વાળો રસ્તો આર્યો. આ ધોધ વાળો એથી ધોધ પડતો કાકો દેખાઈ ગયો ગાઈસ. અહીંથી નીકળી જાય યાર રસ્તો નીકળી ગયો. આજ ગાઈસ ફાઇનલી ઉતરી આવ્યા અમે નીચે. હજુ નીચે ક્યાં આવતું ઉતર્યા ખાલી 1 ડિગ્રી ઉતર્યા. तो बहुत जाना है गाइस. आ जो धोध
આવી રીતે ધોધ ભેદો ભેગા થયા રહ્યો જતો ને પાણી. બાકી ધુમ્મસ જો હજુ ઓછું નથી થયું. ગાઈઝ 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 બંડારો મળી ગયો. બંડારો હાર્યો. સેવડાને ખાવાનું તો મળી જાય તમને. બંડારો અહીંયા બહુ બધો છે. આખું ઝાડું જ બંડારો નથી. હજુ એક બંડારો અહીંયા છે, એક બંડારો અહીંયા છે. ગાઈઝ બંડારા કે ખોજ કહી દઈએ ગૂગલ पे हमने તમને આવવાનું આવી શકો લેવા માટે સેવડા ખાતા હોય ને. કારણ પહેલા જગ્યા હો તો કઈ જગ્યા કોમેન્ટ કરો કઈ જગ્યા છે. બાકી મોટું ઝાડ મળી જશે તમને. વ્યૂ જોવો ગાઈઝ, વ્યૂ ડુંગરોનું. ધુમ્મસ જો આવો ધુમ્મસમાં હતા ગાઈઝ અમે. અહીંથી વ્યૂ જો તમે. તો ગાઈઝ બહુ મસ્ત વ્યૂ છે. તમે ગાઈઝ અંદાજો લગાવો કે કયા ડુંગરનું વ્યૂ હશે એમાં. બાકી સામેના વ્યૂ જોવો તમે. મજા આવી ગઈ ગાઈઝ. રસ્તો ભૂલા તો ભૂલા, બાકી એક્સપિરિયન્સ જોરદાર થયો. બહુ મસ્ત છે ગાઈઝ વ્યૂ. સામેનું ધુમ્મસ જોવો ગાઈઝ ડુંગરોનો. કે આપણો ભાઈ ઉભો રહી ગયો છે. હા 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 એ હે અહીંયા આવીને લાગતું છે કે ગાઈઝ ક્યાં આવી ગયા અમે. જો ગાઈઝ ચારે બાજુ ડુંગર અને આખું ધુમ્મસ, ઉપર વાદળા દેખાય છે ગાઈઝ. શું વ્યૂ છે તમે એકવાર જુઓ ખાલી. એકવાર અહીંયા ઉભા રહીને મારી જગ્યા પર ઉભા રહીને ઇમેજિન કરી શકો તમે કે સામેનું વ્યૂ કેવું છે. દિલ ખુશ થઈ ગયું ગાઈઝ અહીંયા આવવાનું. પૈસા વસૂલ. તો ગાઈઝ અમારા હાથે ને એક સ્કેમ થઈ ગયો એમ આ ધુમ્મસના લીધે એમ. તો અમે ચડ્યા હતા પેલા સામેના ડુંગર હતી તો ઉતર્યા બીજા ડુંગર પર. પેલો ડુંગર પર ધુમ્મસના લીધે આખો રસ્તો ખોવાઈ ગયા. તો ગાઈઝ કઈ નહીં, જે ખોવાય એનો બી કઈ બેનિફિટ મળ્યો. કઈ જે વ્યૂ છે ને ગાઈઝ એક નંબર એમ. જોઈ શકો ગાઈઝ તમે બેકગ્રાઉન્ડમાં અંદર જોઈ જ લેતા આવશો ગાઈઝ. જો કેમ બેકગ્રાઉન્ડ છે. તો ગાઈઝ કઈ નહીં, જે અફસોસ નથી થયું કે અમે બીજા ડુંગર પર આવી ગયા. જે ડુંગર પર આવ્યા એને બી જોવા મળ્યું કે આ એનું વ્યૂ કેમ છે. તો જે આવ્યા એ જો હોતા है अच्छे के लिए होता है. તો ગાઈઝ કઈ નહીં, ફાઇનલી હવે બીજા ડુંગર પર જવાનું છે. ત્યાં હવે ત્યાં જઈએ. હવે ચાલો વ્યૂ જોવો તમે એકવાર. નેક્સ્ટ ટાઈમ ગાઈઝ તમે કોમેન્ટ કરો ગાઈઝ આ ડુંગર કયા છે, કોમેન્ટ કરો ખાલી. અને જ્યાંથી આવા વ્યૂ દેખાતા હોય. ચારે બાજુ ડુંગર ડુંગર. હવે બંને ડુંગરની વચ્ચે ફસાઈ ગયા છે. ડુંગર ચડ્યા કઈ આવ્યા ગયા ડુંગર. મને કેમ લાગતું આપણે આ બાજુ જવાનું. નહીં પેલી સાઈડ એટલી સાઈડ જ ભાઈ. હવે ફાઇનલ થઈ ગયો. ચાલ ગાઈઝ ફાઇનલ થઈ ગયો. અમે રસ્તો ભૂલી ગયા બસ. અતિ ગાઈઝ તમે કમેન્ટ કરો ને તમે પેલા ડુંગર ઉપર જઈ બતાવ્યા સામે નેક્સ્ટ ટાઈમ. તમે જેટલા કોમેન્ટ હાચા આવે ને અમે કયા ડુંગર પર છે તો મેં પ્લાન કરું કે બીજી વાર આ ડુંગર પર આવું અમે. આ સામેના ડુંગર પરથી. ગાઈઝ કઈ નહીં, હવે જે નીચે ત્યાં જે રસ્તો ભૂલ્યા છે રસ્તો કવર કરવું પડે હવે અમારે. પાછું એટલું ચાલુ પડે. જો રસ્તો નહીં મળે તો પાછો રિટર્ન ડુંગર ચડવો અમે. પાછું ફરીને પેલા ડુંગર પર જાઉં. ચાલો ગાઈઝ બહુ મજા આવી. અમે બે જણ બહુ મજા કરી લીધી. ગાઈઝ તમને એક વાત કેવી છે કે જો તમે અમારી જોડે ફરવા માંગતા હોય તો કોમેન્ટ કરો એમ. શું કહે ભાઈ, અમે રસ્તો ભૂલ્યા તો ભૂલ્યા, બાકી આવા રસ્તો ઉતરતા છે જો ને. એકદમ ગાઈઝ આવા એક્સપિરિયન્સ કઈ અલગ છે એમ. આવી રીતે ફરવાનો એમ કે કોઈ રસ્તાનો ઠેકાણો નહીં એમ. પેલા મેન વર્સિસ વાઇલ્ડ વાળા ફેન એમ, એના મોટા ફેન એમ. ડિસ્કવરી છે અમે ડિસ્કવરી. તો અમે ટ્રેકિંગ કરીએ એમ એવી રીતે એમ. આ જો ગાઈઝ ડુંગરોની વચ્ચે ફરવાની કઈ મજા જ કઈ અલગ છે એમ. તો ભલે અટવાયા બાકી કઈ નહીં, જે જોવા મળ્યું એમને જોઈ લીધું. બાકી ગાઈઝ કઈ નહીં હકે તમને કે જો વ્યૂ જોવા મળ્યું. ગાઈઝ આ જે ડુંગર છે ને આ મહારાષ્ટ્રમાં તમે જોયું હશે કે આવું વ્યૂ હોય એમ. બાકી આપણા ગુજરાતમાં જ છે આ ડુંગર એમ. તો ગાઈઝ તમે અંદાજો લગાવો તમે કયા ડુંગર પર હશે એમ, કોમેન્ટ કરો એમ. જો ગાઈઝ પાણીના સહારા લીધા ને એટલે અમે રસ્તા પર મળી ગયા. એસે ગાઈઝ એસે એટલે કેમ કે જોવો ડિસ્કવરી જોવો એમ. ગાઈઝ ફાઇનલી આવી ગયા આપણે કુવા પાસે જ્યાંથી સ્ટાર્ટિંગ કર્યું હતું. તો ગાઈઝ ફાઇનલી અમે બીજા ડુંગરથી બીજા ડુંગર પરથી ટ્રેકિંગ કરી લાગી ગાઈઝ.
આવી રીતે બે ડુંગર એક હાથે. પણ ગાઈઝ જે તે ડુંગર પર ગયા ને ત્યાંનું વ્યૂ આ ડુંગરથી જોતા ને તો એટલું ભારે દેખાતે નહીં, કેમ કે જ્યાં અમે ઊભા હતા ને એ ડુંગર વચ્ચે આવી જતા એમ, તો એટલું વ્યૂ દેખાતે નહીં મતલબમાં. તો જે થયું એ સારા માટે જ થયું એમ. તો કંઈ નહીં, હવે ઉતરી આવ્યા. બાકી ગાઈઝ તમે વ્યૂ તો જોઈ લીધું છે કેવું હતું એમ. તો ગાઈઝ તમે કોમેન્ટ કરો હવે, તો ખાલી તમારું કોમેન્ટ કરવાનું રહ્યું છે કે આ ડુંગર કયા ડુંગર પર ગયા હતા અમે. ખાલી અંદાજ લગાવો આવો વ્યૂ કયા ડુંગરનું હશે એમ, તો કોમેન્ટ કરો એમ ફટાફટ. તો ગાઈઝ ફાઇનલી ગાડી પાસે આવી ગયા ને હવે નીકળીએ ગાઈઝ ઘરે. બાકી એકવાર જોઈ લો વ્યૂ લાસ્ટ ટાઈમ. બાકી આપણી રામપ્યારી આપણી ઠંડીમાં ઠૂઠવાયા કત્તે બેહીને અહીંયા. તો હવે એને લઈને નીકળીએ. તો ગાઈઝ કંઈ નહીં, વિડીયો બહુ લાંબો નહીં કરીએ. તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, ક્યાંનો વિડીયો છે એ કોમેન્ટ કરજો. તો ગાઈઝ આવા જ એડવેન્ચર જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો. શું કહે હવે? તો ચાલો મળીએ બીજા નેક્સ્ટ વિડીયોમાં. આવશે હવે વ્લોગિંગ આવા જ ડુંગરોનો. ચાલો ગાઈઝ મળીએ નેક્સ્ટ વિડીયોમાં.